આ બે હોય ને ઈવન એક તો એક ઈમાનદારી વાળો રાખું અને એકનું છે બુદ્ધિ આલું. ઈવન બે ધંધા છે ને એ બે ધંધા અલગ અલગ કરી દે એની રીતે કોમ કરી બધું કર્યા જાય એવું કરી મારા છોકરાને તૈયાર કરવા છે મને લઈ જાય એવું કહું આ બેને કહી દઉં તો બેને કહી દઉં એ રીતના કરી દઈએ. મારા છોકરા પાણી જાઉં ને કે બે જાય તમારો કરો તમે કરીશું. તું પગ સંભાળે તું તારે જુદું ધંધો સંભાળે મારું હું જુદું કરું ને આ જુદું કરજે. બે અલગ અલગ કરી દો. હા પૂરું કાઢવા દે કરીએ કો ખેડો તમે ચાલુ કરો ચાલુ કરીએ. અમે તો અમારે કોણ ને કરે એટલે અમે કોમ અમે માં ધંધા કરી દઈશું બરાબર. હા જો તો તું તારી દીકરી તું એક ધંધો કર અને તું તારી ઈમાનદારી ધંધો કરજે. આ તો સીધું પાછો એ તો કોણ ને કહે કરવાનું છે. તો તારે કીધું એટલું જ કરવાનું. તો મારું બુદ્ધિ પૈસા કમાય. આ તો આ મજૂરી કરું ના કરું નહીં જોવાનું મારી બુદ્ધિથી હું પૈસા તમારા લે. આ તો બેન કહી દીધું હા અમે કરી દઈશું. આ તો મારી તે કરી દીધું. હા બાપોનો કંટાળો છે યાર દલપો નાવા તો શું શોખ કમાવા બાપા બોલત તો હો યાર. હા લેજી જો કમાવા જઈએ આ તો કંટાળો આવે છે. સૌથી 25 રૂપિયા કમાઈને આવવા પછી ના બીજું આ બધું સામાન લીધું છે તે કમાઈને જ આપવું છે. કોક ધંધો તો કરવો જ છે. કોકના કોક કરીને જ આવીએ પછી રોજ નોકરી લઈને જ આપવાની ગમે તે કરી. ખેતરમાં જઈ આવું જોઈ આવું હું શું ઊભી છે હું છે મૂકીને જાય ને તો વધુ નહીં જેટલું આવું જોઈને આવું છું. બાપાએ કીધું છે કમાવાનો એનો કંઈક કમાવાનો ધંધો તો હોવો પડશે બુદ્ધિ તો વાપરવી પડશે કંઈક. હું આવે બાપો પાસે કાંઈ બેઠા બેઠા પડશે ને તો ચોમાં આવું ચાલે પાછું ના કોઈકનું બાઈક પડે બુદ્ધિ વાપરવી પડશે ગમે તે કામ પાછું. હા આજે કમાવો તો પડશે. પૈસા તો કમાવાનું કરવું પડશે તો હા બુદ્ધિ વાપરી છે એમાં આવશે બાઈક વાળો એટલે ખબર પડશે તો બરોબર બાઈક તો બદલવું પડશે બહુ આપણે ઠંડા વાવી દઈને પ્લા બલા મારી ઠંડા વાવી જેવા છે ઠંડા વાવું ઠંડા થઈ આજે પોણી આવે નહીં શું આપવાનું ચાલુ થતું નહીં હારું બાઈક ચાલુ થતું નહીં. બાઈક ચાલુ થતું નહીં. બાઈક ચાલુ થતું નહીં યાર. હાલ મિલી તો મારે હાલ હું થયું નહીં ચાલુ થતું ના તો મારી બેન થાશું. હા શું થયું છે ચાલુ થતું નહીં. આપણે કરીએ લે આપણે કારીગર છીએ કારીગર તો ઘણા બાઈક હોત કઈ ના છે અમે તો જોઈ લઉં. હા ચાલુ થતું નહીં કર્યા તો હોત 500 રૂપિયા થાય. તારે તો ઘણા બાઈક પેલા અમદાવાદમાં જે હતો ને એ અમદાવાદમાં મોટી દુકાન હતી આપણી 500 થાય. બુદ્ધિ ના પૈસા છે સમજી ગયા ના 500 રૂપિયા ના 500 રૂપિયા કયો ના આ તો ભાઈ ધંધો કેવાય મારો. અમે તમે કેમ છે અમાર તો કાળા બુવા તો 500 રૂપિયા થાય. 500 ઓછા નહીં. આ તો જો મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો હોય ને આ ખેતરમાં આવ્યો છે ને ખેતરમાં ચડી લાવવું કોને બોલાવો કારીગર ને 500 રૂપિયા આલા પછી મોહે જે કારીગરી જબરદસ્ત છે 500 તો ચાલો ખોટ કર્યા છે ને 500 ટકા તો છે રોકડા. હા રોકડા આલુ છે મેં તો લોકો બેઠા છે આ તો કારીગર થવું સારું
આ તો ભાઈ આ તો છે ભાઈ 2 મિનિટમાં મારે જોયો આ તો અત્યારે ભાઈ ચોમા આનું તો કના કર્યા તમારે તો જે કામ તો ફાવર નહીં મારે હાલ બંધ થઈ ચાલુ નથી કાદરો હવે હોત કે રે ચાલુ કરી દે એમ મને કોણ છું હે અમારા બાઈકોનો કે હું કમ્પ્લીટ કારીગર છું યાર આ તો બધું બંધ કરી દેવું નકર બહુ જૂની દુકાન ચાલતી હતી આપણી એ હું હાલે હાલે મિલી ગયું છું આ તો એવું થાય આ તો ભાઈ આ તો જેને આવું છે બુદ્ધિના પૈસા છે બધા તમારા બધા ચાલે બધી વસ્તુ અમારા કી ખેરા તમારું ચાલુ હમણાં લેવો ના હું જોઈ લઉં યાર જોઈ લે પૈસા ના હું જોઈ તો હોય બહુ જોયું બાપુ કહેતા હતા કે કમાવા જાય બુદ્ધિના પૈસા છે તો 5 મિનિટમાં 500 રૂપિયા કમાઈ લીધા ને અમે આ જ ધંધો કરવો છે મારે તો આડી સત્તે કુર્સીનો વેપાર કરવા દે છે બાપાએ જે બનાવ્યો નહીં તે મારું ઉપાધિનો ઘર છે પેલા બનાવ્યો મને ના બનાવ્યો હવે મારા એટલે ડલતો શું કરે કે હું તો ઉપડ્યો છું વેપાર કરવા ખુરશીના છત્રી વેપાર કરી આવું આ મોટો 5 ને 500 કમાય બધા બુદ્ધિના પૈસા છે તને બનાવ્યો હોય મને બનાવ્યો નહીં એવું છે ઓહ એટલે હું વેપાર કરવા જાઉં છું બરાબર 4 ખુરશી વેચીને 80 રૂપિયા મળ્યા એવો ધંધો ના કરાય એવો પણ ધંધો કરે તારે ઘર તું ઓનલાઈન નું કરે અને હું લોકો પાસે પૈસા ખેંચવાનો આઈડિયા કરવો આઈડિયા મારો છે આ તો એક આ 4 ખુરશી વેચીને 80 રૂપિયા મળ્યા 70 રૂપિયા અને બપોર થઈ ગયા તો એમાં તો કચ્છી ના આપણને તો ભેગું થાય આઈડિયા કરું ને ઓનલાઈન ઉપર તમારે 70 મોકલાઈ દઉં ઓનલાઈન નું કરતું તો એ રીતનો વેપાર કરું ને દઉં શું ઓ જવા દે છત્રી લેવી ખુરશી લેવી છત્રી લેવી ખુરશી લેવી છત્રી લેવી ખુરશી લેવી લે કાકા આ ખુરશી છત્રી વેપાર કરી છે એક નંબર ખુરશી રોજ વેપાર કરી દીધો તમારા ગમો ખુરશી જોઈ લો ખુશી ની લેવી છત્રી કે રોજ વેપાર કર્યો આ છત્રી જુઓ છત્રી લેવી છત્રી હું લઈને આવ્યો દિલ્હીની છત્રી ખુરશી જોઈ લો ટેન્શન બે હોય તો કોઈ નાખે ખુરશી જુઓ ખુલે પછી હું કહું ઓટોમેટિક કાકા છત્રી તમે કોઈ જોઈ નહીં જો તો પાડી 8 વાગ્યા વાળી છે પેલી 12 વાળી નહીં મોટી આ લઈ લે લંબા છે લીવા ઢીસા પુરસ્ કરાયો લાગતી એ પતિ જાય હા એક લો પણ મારે બે ની જરૂર છે હું બીજી લેતો આવ્યો પાછો અને કાકા તમે આજે પૂછી લઈએ છે મારો વેપાર થઈ જાય કાકા બહુ રાખ્યો 400 રૂપિયા હવે ના ઓલા આલજો 200 રૂપિયા આલજો હું આ તો લઈ લઉં ભલે મારે 12 વાળી કે લાબાની છે ખુરશી કોઈ જોયા જેવી નહીં જો બેહી જો ત્યાં તેના બેહી જો આ ખુરશી એક નંબર છે આખા ગમો વેચી તમારા ખુશી આવી છે અમારે છેલ્લી છે મારે જવું છે આ વરસાદ આવે છે એટલે ઘેર જવું છે પણ હું કહું મારે કે બીજી જરૂર છે યાર આજે હું લેતો આવ્યો પછી મારે એક છત્રી 12 વાળી અરે 12 વાળી 24 વાળી ગમે તેમ કયો કાકા જેવી છત્રી જોઈ કાકા મારે એક લેવી હતી છત્રી હાથે લેતો આવ્યો એટલે નહીં ચોક વાળી ના લાવતા ના પેલી સાદી સાદી લાય બાપ આ એક નંબર છત્રી છે આ તો મને આલી છે લીયા મારા પર વેપાર થઈ જાય મારા લઈ લે બે લઈ લે આ ખુરશી ના ચલા 400 રૂપિયા આમ જો કતો આમ જ્યાં છે લીધે લે આલતો તો ગમો હરા 400 આલી તમારા પેલા હોવાગેર પૂછ્યો પેલા હોવાગેર પૂછ્યો ને હમણાં પાછા એકના બે ભાવ થઈ જાય આલી ની યાર અમે તો પણ એકના બે ભાવ થઈ જાય પેલા હોવા કરવાનો આલી એટલે 300 બરોબર ચાલો બતાઈ જો જીતી રાખજો જાણો ને તમારું મારું આલ્યો લ્યો આવી 370 લ્યો અને છત્રી એમ ભાઈ લેતા આવો લ્યો તમારા પાછા એક છત્રી ક્યાં ના છે આવું એટલે લેતો હોય હું છત્રી અને લે વધારે લાય તમારો ગમો વેપાર સારું થાય છત્રીઓનું ખુરશીઓ બધું કપી ગયું મારા ચોકવાડી ના લાવતા કાકા એક લાવવામાં ચોકવાડી નહીં લાવું સીધી હા હેરો છોકરો ત્યાં કેટલા હરિયાવાળી લાવ તમારી મારા 24 હરિયાવાળી 500 રૂપિયા હાથી તોય હરિયાવાળી તમારો લબાન છૂટી બે લેતો આજે 1000 રૂપિયા થઈ 24 હરિયાવાળી લઈ દો ખાલી સાદી લાવ હાલે હું જાઉં પછી પેલી પર તમારી પેલો આય હા પેલા ગુની કરાઈ દેજો તમે હો હું જાઉં છું કાકા ચોકવાડી આવશે જ નહીં લો હા
થોડું ઉપર ફરવાઈ લાવ હા પેલા વહી જાય તો વેપાર હારો થયો છે બાપો ખુશ રહ્યો આજ તો ખાવાય ખુશ દેખાય નકર આમ તો ખાવાય ના દેતા કાઢિયા રોડ કરતા લલકુ વેપાર કરી આવ્યો તો જઈ જા બાપુ લે બાપા આજ તો મજૂરી કરી છે તારે બધો વેપાર કરીને આવ્યો છું હાલો હા જંતુજી હઉ તમારી ઘોડી બીમાર થઈ જાય હા એવું ઓ કોથી છે એ બધા બીમાર છે તે જા પણ લઈ જા ના તે આવો હા હેરો હું આવું જરો આ નેકળો કોણ બીમાર થઈ ગયો રે સોરી આપણે પેલી બીમાર પડી જને માર બીમાર થઈ ગયો? અમે હું કીધું તો મને ખબર નહીં હું જતો આપણે મારે ત્યાં જવું પડશે પણ તે તારે તો નહીં તને એટલી ખબર ના પડે હા ત્યાં આ બાબત પ્લે કરીને આવ્યો રીને પૈસા લઈ લઈ શું કરી દઉં મેં તો કશું કર્યું નહીં એક કાકાના તો એક બાઈકમાં પાછળ પર પુરસ્કાર દીધો હતો સારી સમજો અને કાકાના પછી તો રવ્યા હતા એ મધ્યા ના થયું કે મૂર્ખા હવે રમણા પૈસા ના લે હોય કોઈ ના અલે લલકુ એ તો રમલે કે હોય પાછળ બુદ્ધિ કે બુદ્ધિને પૈસા તો એવું રમણા પૈસા પણ લેવા તો છે આ તો બુદ્ધિથી પૈસા કમાતું કાકાના બાઈકને દાંટો મારે એટલે પછી કુદરત આપણા ઘેર દાંટો મારે કુદરત આપણા ઘેર દાંટો મારે બરાબર આ રમના પૈસા લઈએ ને જો કાકાનો ભાવ કર્યો આપણે દવા ભણવાય ઓ આ ખર્ચો તો આજે હું મજૂરી કરી નહીં વ્યાપાર કરીને આવ્યો એ કાકાએ વધેરી બોલી યાર ખર્ચો આવી મારે હવે તારે પછી હું ના કરે છે તો ચિંતા ના કરે કોઈ તો કટે તો નહીં કરે બહુ ના બુદ્ધિ વાપરાઈ ગયો હું વળી આ મજૂરી કરી સત્તરે વીકી ગુચીઓ વીકી હું કમાઈ લાવ્યો અરે હે પાછો જવું પડે મારે હો દવા પર જવું પડે ડાયરેક્ટ મારતો હતી બધે તું વાત કરું એ બધે હા આવો બધે આવો કરે બાય પડ્યો આવો રમો બધે લેતો નહીં આ કરી તું બધું વહન બનાવ્યો તારા આ કમાઈને આવ્યો તને એટલી ધંધો કરવો પડે આ પૈસા રમણા કરી લઈ હેડે આવું છું મારું બાબા જવા દે ડરકુ રમનું ખાવાનું નહીં બરાબર તું સુધી દવાખાને લઈ જજે મારા દા પર જતો દાદા રમનો રૂપિયો ઘરમાં આવે તો ટક્કર નહીં હા હું કીધું હા